હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે 23 વર્ષના લાંબા ગાળા પછી મકર સંક્રાંતિના શુભ પ્રસંગે દુર્લભ અને અત્યંત શુભ અમૃત સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે। આ સાથે ઘણા શક્તિશાળી અને શુભ યોગ પણ બનશે। આનો તમામ 12 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે, પરંતુ કર્ક રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ જીવન બદલનારી સાબિત થઈ શકે છે। મિત્રો, આ શુભ દિવસે શુભ એકાદશી તિથિ પણ બની રહી છે અને સૂર્યદેવ દક્ષિણાયનથી ઉત્તરાયણમાં પ્રવેશ કરવાના છે। આનો અર્થ એ છે કે કર્ક રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ, સંઘર્ષો અને અંધકારમય સમયનો અંત આવવાનો છે। મિત્રો, સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે। મિત્રો, શાશ્વત પરંપરામાં મકર સૂર્યદેવની પૂજા, પવિત્ર સ્નાન અને દાન કરવા માટે સંક્રાંતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે સૂર્યદેવ ધનુરાશિ છોડીને ઉત્તરાયણ તરીકે ઓળખાતા મકર રાશિમાં પ્રવેશ કરે છે। મકર સંક્રાંતિનો આ શુભ તહેવાર 14 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે, જે ખરમાસના અંત તરીકે ઉજવવામાં આવશે। આ શુભ કાર્યોની પુનઃ શરૂઆતનું પ્રતીક હશે। આ મકર સંક્રાંતિ એટલા માટે પણ ખાસ છે કારણ કે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, નવ પંચમ યોગ અને એકાદશી આ બધા 23 વર્ષ પછી એકસાથે થાય છે। આ દુર્લભ સંયોગ અગાઉ 2003માં બન્યો હતો, જેના કારણે ઘણી રાશિઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું। વધુમાં, ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પણ આ દિવસે કર્ક રાશિના લોકો પર વરસશે। સૂર્યદેવ 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે લગભગ 3:13 વાગ્યે ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જે શુભ સમયગાળાની શરૂઆત છે। તો મિત્રો, સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે કર્ક રાશિના લોકો તેમના કારકિર્દી, સંપત્તિ, આરોગ્ય, પ્રેમ અને પારિવારિક જીવનમાં ચમત્કારિક લાભોનો અનુભવ કરશે। જાણવા માટે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો। આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય સૂર્યનારાયણનો અવાજ કરો। વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। હવે ચાલો મકર સંક્રાંતિ 2026થી કર્ક રાશિના લોકો માટે 10 મુખ્ય આગાહીઓ શોધીએ જે તમારા ભવિષ્યનો માર્ગ બદલી શકે છે। કર્ક રાશિ માટે પહેલી આગાહી કહે છે કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ અમૃત સિદ્ધિ યોગ અને એકાદશી સાથે એકરૂપ થશે। 14 જાન્યુઆરીથી સૂર્યની ચાલ બદલાશે, તમારી રાશિ પર તેની 7મી નજર પડશે, જેનાથી નાણાકીય લાભ થશે। સૂર્યના આશીર્વાદને કારણે આ સમયગાળો સારો રહેશે। તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો। વધુમાં, તમને સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને સૂર્યની કૃપાથી તમને સરકારી ક્ષેત્ર તરફથી લાભ મળશે। હા મિત્રો, જેમ જેમ સૂર્ય કર્ક રાશિના ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, તેમ તેમ સૂર્ય તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જેનાથી તમારા કામમાં આવતી કોઈપણ મુશ્કેલીઓનો અંત આવશે। મિત્રો, આ સમય દરમિયાન તમારું કોઈ પણ કાર્ય અટકશે નહીં। જો કે, તમારે તમારા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે, કારણ કે અનિયંત્રિત ખર્ચ ભવિષ્યમાં નુકસાનનું કારણ બની શકે છે। મિત્રો, તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે 14 જાન્યુઆરીથી વિદેશથી નોંધપાત્ર નાણાકીય લાભ થવાની શક્યતા છે। જો તમે વિદેશના કામમાં રોકાયેલા છો, તો 14 જાન્યુઆરીથી તમને સારા પરિણામો જોવા મળશે। જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય ખૂબ જ શુભ રહેશે। હા મિત્રો, 14 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે। તો મિત્રો, આ સમયનો પૂરો લાભ લો।
14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. કર્ક રાશિ નંબર 2 માટે બીજી આગાહી કહે છે કે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમની મુશ્કેલીઓનો આ દિવસોમાં અંત આવશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહેશે. વધુમાં 23 વર્ષ પછી રચાયેલ અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોજન અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પ્રેમ જીવનને એક નવી દિશા આપશે, તેને વધુ ગાઢ બનાવશે અને જૂની સમસ્યાઓનો અંત લાવશે. તે જ સમયે કેટલાક લોકો આ સમય દરમિયાન નવા પ્રેમનો અનુભવ કરી શકે છે. સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુના સંયુક્ત આશીર્વાદથી તમને સાચો જીવનસાથી મળી શકે છે. જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન પ્રેમ લગ્નની મજબૂત શક્યતાઓ ઊભી થાય છે. તમને તમારા પરિવાર અને માતાપિતા તરફથી સહયોગ મળશે જે તમારી પસંદગીના લગ્ન તરફ દોરી શકે છે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય દરમિયાન સૂર્યદેવના આશીર્વાદની સાથે ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પણ કર્ક રાશિ પર રહેશે. નંબર 3 કર્ક રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે જ્યારે 14 જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં જશે ત્યારે કર્ક રાશિના લોકો માટે એક અદ્ભુત લગ્નજીવનનો અનુભવ થશે. હા મિત્રો, આ સમય પરિણીત લોકો માટે સારો રહેશે. સૂર્યના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો. તમે કૌટુંબિક જરૂરિયાતો પણ પૂર્ણ કરશો. પ્રેમ તમારી સાથે રહેશે અને તમારા સંબંધોમાં સુધારો થશે. ઉપરાંત આ સમય તમારા માટે ખુશીઓ લાવશે. તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે. ઉપરાંત મિત્રો, 28 જાન્યુઆરીએ શુક્ર તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે, તેથી આ સમય થોડો પડકારજનક રહેશે. આના પરિણામે તણાવ અને બિનજરૂરી ઝઘડા વધી શકે છે. તેથી તમારે થોડી સાવધાની રાખવી જોઈએ. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો, જે એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક પૂરી પાડશે. તમારા સંબંધ વધુ મજબૂત બનશે. કોઈપણ ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. મિત્રો, 14 જાન્યુઆરીથી સૂર્યની ચાલમાં પરિવર્તન સાથે બધું સારું થઈ જશે. હા મિત્રો, નંબર 4 કર્ક રાશિ માટે ચોથી આગાહી કહે છે કે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન નવી નોકરી શોધી રહેલા લોકોની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. હા મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. જે લોકો આ સમયે નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને આ સમય અનુકૂળ રહેશે. તમે તમારી ઈચ્છા મુજબ કામ પર ફેરફાર કરી શકો છો, જેનાથી સારી સ્થિતિ પ્રાપ્ત થશે. જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે, જેનો તમારે સમયસર સ્વીકાર કરવો પડશે. આ સમયે બેરોજગાર લોકોને રોજગાર મળવાની પણ શક્યતા છે અને જે લોકો નોકરી ન બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ શુભ સમય રહેશે. તમને તમારા વરિષ્ઠ લોકો તરફથી પણ સહયોગ મળશે. તમે કાર્યસ્થળમાં નામ અને આદર મેળવશો. તમે કાર્યસ્થળ પર નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશો. તમારી આસપાસનું વાતાવરણ પણ સારું રહેશે. ફક્ત એક વાત ધ્યાનમાં રાખો, નકામી વાતોમાં વ્યસ્ત રહેવું અને વધુ પડતી વ્યક્તિગત માહિતી શેર કરવી પ્રતિકૂળ રહેશે. તમારી અંગત બાબતોને ખાનગી રાખવાથી તમારી કારકિર્દીમાં સકારાત્મક પરિણામો આવશે. ઉપરાંત કોઈપણ તકરાર કે દલીલો ટાળવાથી આ સમય વધુ અનુકૂળ બનશે. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ખૂબ જ ખાસ રહેશે. હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો. અંક 5
કર્ક રાશિ માટે પાંચમી આગાહી કહે છે કે 14 જાન્યુઆરીએ સૂર્યનું ઉલટું થવાથી કર્ક રાશિના ધંધા અને વ્યવસાયોમાં પ્રગતિ થશે. સૂર્યના આશીર્વાદને કારણે ઉદ્યોગપતિઓ તેમના કાર્યોનો વિસ્તાર કરવાનું વિચારશે અને કોઈ અનુભવી વ્યક્તિ તેમના વ્યવસાયમાં જોડાવાની ઓફર કરી શકે છે. 14 જાન્યુઆરીથી તમે તમારા કાર્યો સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ થશો, ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશો. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્ય અમૃત સિદ્ધિ યોગના 7મા ભાવમાં રહેશે, જે નવા વ્યવસાયિક સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ સમય બનશે અને તેમના સ્ટાર્ટઅપ્સ ખીલશે. ઉદ્યોગપતિઓને મુસાફરીથી ફાયદો થશે. વ્યવસાયિક સહયોગીઓ સાથે વારંવાર સંપર્ક કરવાથી પણ નોંધપાત્ર નફો થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. 14 જાન્યુઆરીથી તમે સૂર્યના આશીર્વાદ હેઠળ રહેશો, જે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવશે અને તમે તમારા વ્યવસાય માટે નવું વાહન ખરીદી શકો છો. 28 જાન્યુઆરીએ શુક્ર તમારી લાભ દૃષ્ટિમાં પ્રવેશ કરશે, જે તમને નાણાકીય લાભ લાવશે. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ સમૃદ્ધ રહેશે. તમારો વ્યવસાય દેશભરમાં વિસ્તરશે, જેનાથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ થશે. 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી શુક્ર તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. તો મિત્રો, આ સમયને હાથમાંથી ન નીકળવા દો, કારણ કે આ સમય વ્યવસાય અને વેપાર માટે ખૂબ જ સારો રહેશે. હા મિત્રો, કર્ક રાશિના 6ઠ્ઠા નંબરની આગાહીમાં જણાવાયું છે કે 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આ સમય કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ અને શુભ રહેશે. હા મિત્રો, સૂર્યદેવનું આ ગોચર તમારા પારિવારિક જીવનમાં નવી ઉર્જા, નવી ખુશી અને સકારાત્મક પરિવર્તન લાવશે. જે લોકો લાંબા સમયથી કોઈ મુદ્દા પર તણાવ, મતભેદ અથવા પરસ્પર ગેરસમજનો અનુભવ કરી રહ્યા છે, તેઓ આ સમયગાળા દરમિયાન ધીમે ધીમે તેમનો અંત લાવશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એવો રહેશે જ્યારે તમને પરિવારના વરિષ્ઠ સભ્યો તરફથી પુષ્કળ આશીર્વાદ અને ટેકો મળશે. માતા-પિતા, દાદા-દાદી અથવા અન્ય વડીલોની સલાહ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ વિવાદ અથવા કડવાશ ચાલી રહી હોય, તો આ સમયગાળો પરસ્પર ચર્ચા દ્વારા તેને ઉકેલી શકે છે. હા મિત્રો, આ સમય દરમિયાન પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે. આ સારા સમાચાર બાળક સાથે સંબંધિત હોઈ શકે છે. તે લગ્ન, નોકરીમાં પ્રમોશન અથવા પરિવારના સભ્ય માટે નાણાકીય પ્રગતિ સાથે સંબંધિત હોઈ શકે છે. તમને સમાચાર મળી શકે છે, ખાસ કરીને તમારા પુત્ર તરફથી, જે આખા પરિવારમાં સ્મિત લાવશે. જો તમે લાંબા સમયથી કોઈ કૌટુંબિક સમસ્યા વિશે ચિંતિત છો અને તમને લાગે છે કે કોઈ ઉકેલ નથી, મિત્રો, તો હું તમને કહી દઉં કે સૂર્યદેવના આશીર્વાદથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવવા લાગશે. તમારા પ્રયત્નો સફળ થશે અને તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમય દરમિયાન તમે તમારા પરિવાર માટે મહત્વપૂર્ણ અને સમજદાર નિર્ણયો પણ લઈ શકો છો, જે દરેક માટે ફાયદાકારક સાબિત થશે. પછી ભલે તે તમારા ઘર, મિલકત, તમારા બાળકોના શિક્ષણ સંબંધિત નિર્ણય હોય કે નવું સાહસ શરૂ કરવાનો હોય, આ સમયે લેવામાં આવેલા નિર્ણયો લાંબા ગાળાના હકારાત્મક પરિણામો આપશે. તમારા મીઠા શબ્દો અને સમજદાર વર્તનથી તમારી સામાજિક સ્થિતિ વધશે. લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે અને તમારી સલાહને મહત્વ આપશે. આ સમય દરમિયાન તમારું સામાજિક વર્તુળ પણ વિસ્તરી શકે છે અને તમે એક સમજદાર અને જવાબદાર વ્યક્તિ તરીકે ઉભરી આવશો. હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કૌટુંબિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ અને અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે અને પરસ્પર પ્રેમ વધશે.
વધુમાં જે લોકો લાંબા સમયથી યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે આ સમયગાળો ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સારો જીવનસાથી બનવાની પ્રબળ શક્યતાઓ છે. પરિવારની સંમતિથી લગ્નની વાતો આગળ વધી શકે છે અને અંતિમ સ્વરૂપ મળવાની સંભાવના પણ પ્રબળ છે. પરંતુ મિત્રો, તમારે પ્રયત્નો કરવા પડશે. ફક્ત રાહ જોવાથી કામ નહીં ચાલે. તમે જેટલો વધુ પ્રયાસ કરશો તેટલા સારા પરિણામો મળશે. સૂર્યદેવના આશીર્વાદથી જે મહિલાઓ પોતાનો વ્યવસાય અથવા રોજગાર શરૂ કરવાનું વિચારી રહી છે તેમના માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે અને ભવિષ્યમાં તમને આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક મળશે. તમને કૌટુંબિક સહયોગ પણ મળશે જે તમારા આત્મવિશ્વાસને વધુ વધારશે. આ સમય નાણાકીય દૃષ્ટિકોણથી પણ સારો રહેશે. સૂર્યદેવના આશીર્વાદથી તમારી સંપત્તિમાં વધારો થશે. ઘરમાં સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. નવું વાહન અથવા ઘરગથ્થુ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે. તો મિત્રો, આ સમયનો પૂરો લાભ લો, કારણ કે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, જે કર્ક રાશિના લોકો માટે પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. યોગ્ય દિશામાં કરવામાં આવેલા દરેક પ્રયાસના સકારાત્મક પરિણામો મળશે. કર્ક રાશિ માટે 7મી આગાહી, અંક 7, જણાવે છે કે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 સુધી સૂર્ય તમારા સ્વાસ્થ્ય અંગે મિશ્ર પરિણામો આપશે. હા મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. સૂર્યના આશીર્વાદ તમારી સાથે રહેશે, પરંતુ બેદરકારી કેટલીક સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ મહિને સૂર્ય તમારા 7મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે. તેણીને લાંબી બીમારીઓ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે અથવા હાલની બીમારીમાં વધારો થઈ શકે છે. તેથી નિયમિતપણે ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. કોઈપણ લક્ષણોને અવગણશો નહીં. જો તમારી માતા પહેલાથી કોઈ બીમારીથી પીડાઈ રહી છે, તો તમારે આ સમય દરમિયાન ખાસ કાળજી લેવાની જરૂર છે. યોગ્ય આહાર, સમયસર દવા અને નિયમિત તપાસ તેમની સ્થિતિમાં સુધારો કરી શકે છે. સૂર્યના આશીર્વાદથી સમયસર અને યોગ્ય સારવાર ખાતરી કરશે કે બધું બરાબર છે. તેથી ગભરાવાની જરૂર નથી. બીજી બાજુ, પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાતા કર્ક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન રાહત મળવાની શક્યતા છે. ગેસ, એસિડિટી અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ ધીમે ધીમે સુધરશે. જો કે, આ પ્રાપ્ત કરવા માટે તમારે તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખવાની અને અનિયમિત દિનચર્યાઓ ટાળવાની જરૂર પડશે. સૂર્યદેવના અતૂટ આશીર્વાદ તમારા પર રહેશે, જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે. માનસિક તણાવ પણ ધીમે ધીમે ઓછો થશે અને તમે પહેલા કરતાં વધુ ઉર્જાવાન અનુભવશો. જો કે, આ સમય દરમિયાન લાંબા ગાળાની મુસાફરીનું આયોજન કરનારાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. ઝડપ, બેદરકારી અથવા નિયમોની અવગણના કરવાથી નુકસાન અને પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. તેથી સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો અને જો મુસાફરી જરૂરી હોય તો ખૂબ સાવધાની સાથે આગળ વધો. વાહન નિરીક્ષણ, દસ્તાવેજો અને આવશ્યક આરોગ્ય વસ્તુઓ સાથે રાખો. એકંદરે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંતુલન જાળવવાનો સમય છે. થોડી સાવધાની, યોગ્ય દિનચર્યા અને સકારાત્મક વલણ સાથે તમે આ સમય કોઈપણ મોટી સમસ્યાઓ વિના પસાર કરી શકો છો. સૂર્યદેવના આશીર્વાદ તમારી સાથે છે.
તમારે ફક્ત તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તો મિત્રો, અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને તે તમારા જીવનમાં આવનારા સમયને સમજવામાં મદદરૂપ થશે. મિત્રો, તમને આ આગાહી કેવી લાગી? કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય સૂર્યદેવ લખો. ખૂબ ખૂબ આભાર મિત્રો. સૂર્યદેવ તમારા બધાને આશીર્વાદ આપતા રહે. આભાર.